બજારમાં આવે એ ટોળા બીજ તો આવે બજારમાં આવે એ ટોળા બીજ તો આવે એ કોઈ ના બાપ નું ના માને ઈ નક્કી તારો બંગલો આવે એલો મારો દીકરો એ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે આપા તારા 1 લાખ દાનમાં આયો જીઓ જીઓ બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે એ કોઈના બાપનું નો માને ઈ નક્કી તારો ગોગીઓ રે એ આવ્યો એ દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે કાકા મારા એક નામે દાનવા જીઓ હસો 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 દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે આપા મારા એક નામે દાનવા દાનવા બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે એ કોઈના માને ઈ નક્કી તારો ગોપીઓ રે આવે આવ્યો આ તમારી ભાઈબંધી આ મારું રૂપાવટી हम नहीं तोड़ेंगे तोड़ेंगे नौमा पर तेरा साथ ना छोड़ेंगे ये गरम स्टूडियो तेरे लिए ले लेंगे जान से भी लेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी हम तोड़ेंगे तोड़ेंगे तेरा साथ ना छोड़ेंगे मेरा काकर बोला તારે એનું કામ શું છે ઈ પેલા કે નહીં એ જય ઠક્કર બેટા જય ઠક્કર લાવો 1.5 કિલો હકર જા માઈ જા માઈ આ કોણ છે માઈ ન્યાથી જા આ છે કોણી કોણ છે એટલે તારા આપાસ છે હું જઈશ તારે હમણાં કહેતો તો મારા આપા કઈ ગયા એમ અમાર બાપા છે તો કોણ છે ઈ તો કાલે તો બીજા હતા એલા એ કાલે ખાલી પેન્ટ પહેર્યું તું આજ ઓનલાઈન છોઈનો પહેર્યો એટલે તે હું ઈ જ વિચારું મારા બાપા કેમ બદલી ગયા ક્યાં બાપા બદલી ગયા ના ના બાપા બદલ્યા નથી બાપા તો સા બનાવવા જતા ને હું કપ લઈને આવ્યો શું કપ લઈને આવ્યો તને ઈ ખબર પડી ગઈ એ હા ભરતો તો તારું ડોહું દૂધે બગડી ગયું તે બગડી જ જાય આને મેં કીધું તો એલા લીંબડીએ ટીંગાડજીએ એમ નહીં હા ટાણે દૂધ મુકાય એ બધું ટાણે જ થતું હોય બગડી જે કાઈ આપણા હાથની વાત નથી તમારા જાતની વાત છે ખબર છે ગરમી છે અને તું આવતા ભેગો લવાના છેડો તું ક્યાં હતો ઈ વાત કરીને હું
ક્યાં હતો એટલે તમે મને ક્યાં મોકલ્યો છો તને હજડો વાડીએ મોકલો તો આ તો હું હજડ વાડીએ કીધો કોઈ દાડીએ નતો ગયો બરોબર ખોટું બોલમાં તું વાડીએ જતો ને વાડીએ હું તારા પર બેહવરના આટા મારી છી નો હોય એ મેન તારા કાકાએ સેટા ભટતા સારા આટા માર્યા નો હોય નો દેખાણો તું ગામમાં એ નો દેખાણો સીમમાં હા. તું હતો ક્યાં સપ્તાહમાં તો ક્યાંથી ચડે ભાઈ આપણને સપ્તાહમાં હું કરતો હતો એમાં શિવપુરાણ સાંભળતો હતો એ સપ્તાહ તું સાંભળતો હોય તો એના જેવા જ્ઞાન તારામાં જરાય નથી મારે જ્ઞાન ને હું લેવા દેવા તો પણ હું લેવાની આ જાશ એમ કહું છું આ માર ઢોરમાં જતો નથી અને અહીંયા આખો દી આવીને બેહસ આપણે ઉભા રહો પેલા નક્કી કરી લો પાવા જ વાગે પાવા નથી વાગતા સાઉન્ડ માર્યું ઓવર બધું હોલ જેવું લાગે હોલ અને મોર તને ધાક પડી ગઈ છે ધાક પડી ગઈ પાવા નથી વાગતા ઢોર ભાંભરે છે ઢોર ભાંભરે હા આઠ દી ત્યાં ભૂખા તૈસા રખડાવોસ તને કઈ શરમ છે કે નથી તને તે મારે ક્યાં જવાનું મારા બાપાને જવાનું હતું તો કેમ જવાનું એને તે હું આપણે કઈ ભાગ પડ્યા છે કે ભાગ જ પડ્યા ને કઈ છોકરાને એકલા ન જવાનું તે એકલા એટલે માલ ઢોર નો બધો વિવટ તારો છે ને તારે જવાનું વયો જા માલ ઢોરમાં હું નહીં જાવ કા કેમ નહીં જા જ્યારે માલ ઢોરમાં મોકલી હું બોલ્યો નિર્માણ કર હમણાં લવાન નથી કરતો હા. આ એવી રીતનું ઓગળે છે હું શું કરું તું હું કામ કરીને ઊંધો ભરી ગયો મને કે હું બધું કામ કરું છું બધું એટલે બધું એટલે જે આવડતું એ કરું. એલા 10 દીથિયા તું ઘરે આવ્યો નથી એ 15 દીથિયા તારા બાપ આયરે બોલો લીધા નથી માલ ઢોરમાં જાતો તને વાંધો હું છે કે આને કોક પકડો પકડવો નથી આવી જઈને આજે ને રેટો મૂકી દેવો એ રે- ભલે તારા તું ઉજારા કરી નાખે એય, પકડવું છે. જેમ ફાવે એમ છૂટા પાલે દે ભીખા દે તો પણ છૂટા જ મારે ને આઠ દી ત્યાં માલ ઢોર આવ રેટે રખડે તને કઈ ભાન છે કે નથી જ્યારે હોય ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દો વયો જા જ્યારે હોય ત્યારે મહારાજ કરે છોકરાને કોઈ દી પૂછે નહીં એલા ડારા દે મને છોકરું રો મીંડું આ સાનો રહી જા સાનો રહી જા રોમા રોતલ હું થયું પણ એલા હું થયું હું થયું પણ વાસ હવે હું થયું વૈષ્ણુ હગો થમા પણ તારે શું કામ ન્યા મોઢું નાખવું જોઈએ મોઢું હું નહોતો નાખતો બગલમાં નાક ગરી ગયું એટલે રાખે રે આયલા હું રાખે નાકના રવા એલા તું ક્યાં છોકરા જેવો થાસ એલા પણ તું એલા પણ તને એટલી ખબર ન પડે આપણે માલધારી દીકરાને આમ જ હોય ભાઈ એલા પણ ટાઈમે નાય લેવાય 8-8 દી નો હોય એની કરતા તો હારી તમારામાં વાય છે પણ તમે બાપ દીકરો બે હરખા છો હું બે તો? હરખા નાઈ છી હુંય નાઈ નાખું આપાય નાઈ નાખે ટાણે હોય તો નાઈ નખાય હવે ટાણાનો દીકરો થતો માલ ઢોરમાં વયો જાય ને કે હમણાં પડી જાય ક્યાં પડી જાય અહીંયા પડી જાય ક્યાં પડી જાય એટલે આયા પડી જાય તો આ બંધ નહીં થાય કે કેમ બંધ થાય બંધ જ થાય ને સાનમુનો માલ ઢોરમાં વયો જજા માલ ઢોરમાં નહીં જાઓ કા કેમ નહીં જા ત્યારે ત્યારે છોકરાને માલ ઢોરમાં મોકલી દો ક્યારે છોકરાને પ્રેમથી પૂછ્યું કે બેટા તારો વાંધો હું છે આ તો ઉભર. છોકરો આવ્યો નથી ને ઠીક આવ્યો નથી એ મારા દીકરાને પ્રેમથી પૂછવું હું વાંધો કે આવું કરસ તું ઈ પાડો તમારે એલા છોકરાને પટાવું છું આમ નો હોય છોકરા તો બધાયને પટાવત આવડતા હોય તો પણ તને વાંધો હું છે ઈ કે ને મારી પાછી આખી પણ તને પ્રેમથી પૂછ્યું એને પ્રેમથી પૂછ્યું આવો પ્રેમની જરૂર જ નથી મારે કેમ એટલો બધો પ્રેમ જ ન કરાય તો તને એલા પ્રેમથી પૂછ્યું તને વાલથી પૂછ્યું તોય તને વાંધો એટલો બધો પ્રેમ ન કરાય અતિ પ્રેમ પાપનું મૂળ છે તો તને હું ઢીકા મારીને પૂછે તે તમે ક્યાં બાકી મૂક્યું છે? તો તને કોઈ દી એમ ન થતું કે તારે પ્રેમથી એના સામું જોવું જોઈએ આના હમું હા. આના હમું જો આ કઈ થોડી બબીતા છે હટ એમ પ્રેમથી નહીં તે હું એની હમું જો તું કઈ જેઠાલાલ છો તે કઈ એવું થોડું છે જેઠાલાલ જ બબીતા હમું જોવે હાઈલા રાખે તને આમ સાંભળ 10 દીથિયા તું ઘરે આવ્યો નથી એ 15 દીથિયા તારા બાપ આરે ઉભો લીધા બટા તને શું વાંધો ઈ કે આ તો એમ ક્યારેક પ્રેમથી છોકરાને પૂછાય કે બેટા તારે વાંધો શું છે હું વાંધો કહી દે હાલ. મારે નાનો એવો વાંધો છે શું કહી દે પણ એવું તમને નહીં જાવ આમ બાપ તો? દીકરો બે આમ આ કદાચ મારે શરમ આવતી હોય બાપ દીકરો બે આમ આવો, જાવ આ જાવ બાજુ જાવ ગયો. જાવ આ બધું બી. હાલો એ શેટા બધા હાલો આ શરમની વાત જ નથી હું તમને નહીં કહું તો કેને કહીશ હું મારા કાકાને કહીશ આ તો જા એને હજળો જળ કહી દે કાંઈ જે મારા કાકા એ મારે તારું કોઈ નથી સાંભળવું જી કેવું અહીંયા કે જા ઓય કેમ જી કેવું અહીંયા કે જા એમને કેમ હમણાં તને વાઈસ આવતી હતી એમ જા ભાવ
આ સૌથી વાત એમ જાણે છે ને અહીંયા આવો તો સમજતું જ નથી કાંઈ. તો પણ તું મારી વાહે હું પડી ગયો છો એમની તમને નો ખબર પડે, મારે અમુક વાત હોય ઈ તમને જ કેવી પડે. તો ન્યા કે તો હું વાંધો પણ અરે એવું નથી, હું તમને કહું તમે એને કહો વાયા વાયા વાત કરો તો વાતનો વજન પડે ને. આ તો હું છે હું તારે વાતમાં કાંઈ છે નહીં. જ્યારે હોય ત્યારે છોકરાને ગાડ બકરામાં મોકલી દ્યો હા તો ક્યારે એમ ન થાય છોકરા હમું જોવું જોઈએ. હે તે હમું જોવું છે તું કઈ એમને આવડો મોટો નથી થઈ ગયો દેખાય તમે એ નથી કરી દીધો, તે કોને કરી દીધો છે? ભગવાને કર્યો. શરમ જેવો સાટો છે તારામાં કઈ મારામાં તો દુનિયાનો છે. ભગવાન આવ્યા હતા અહીંયા દઈ તારા બાપ હાથે રાંધીને ખવડાવી પીવડાવીને તાજો માજો પોપટ જેવો કરી દીધો તને તો હવે પોપટ ઉડવા હોત મીણ્યો. એ જુનાગઢનો ડુંગરો હાથવાર સડ્યો હાથવાર ઉતરો, એ બધાય પગથિયે દીવા કર્યા, તઈ તારું મોઢું જોયું અકલ મઠા. હા રોપવે ના પૈસા નહોતા, તઈ રોપે હતી નથી રોપે દીકરો થમાને ન્યા હતો કઈ ન્યા તઈએ તે હતું જ ને. હાંડીઓ કરીને ચડાવતા હતા. હડી કાઢીને વઈ જતો હા. હા હું કરીને હડી કાઢીને હડી કેમ કહેવાય? દોડીને દોડીને. હા હજી એમાંય નો ખબર પડી. તો વયો જા માલટોર માં નકરમાં બધી ખબર પડી જાય વયો જા સીધું બોલો ને દોડીને એમ. આ દોડીને દોડીને. પકડો નથી ઉભો રહેતો એટલે હું કીધું આને હું જોઈશે એને એને કાંઈ જોતું નથી ભાઈ મારે જોતું જ છે, હું નથી જોતું. તો કાકા સુવો કે હું સુવો તો પછી હું છે પણ તારે તો એને ખાલી એટલું કહેવાનું છે, હું એને ખાલી કહી દો ભાઈ રહેતો નથી એટલે એ સમજી જા. જાઓ. હું જાઉં પણ વાત તો પૂરી કરી તઈ જાઉં ને વાત એટલી જ છે, તમારે ખાલી એને કહેવાનું જ છે હું કે ભાઈ રહેતો નથી એટલે એ સમજી જા. એલા ભાઈ આની એટલામાં સમજી જાય એટલામાં સમજી જાય આ તમારા બાપ દીકરાને કઈ કોડ વર્ડ છે બાપ દીકરાની ક્યાં કરો, આપણા કુટુંબ કતનું આલ્યું. આવું ક્યાં કુટુંબમાં છે કુટુંબમાં છે જ, જેથી આપવાનો તારી વખતે તેથી દાદા સમજી જતા. એલા ભાઈ એને બીજું કાંઈ જોતું નથી. સાંભળ હા. આ અરરોજ અઠવાડિયે આવ નવ કરીને ઊભો હોય, એને બે ત્રણ ઢીંગલીઓ દઈ દે જા એટલે રેડી. પણ તને એટલી ખબર ન પડે શું કે આજ તું જેતપુર થી આયલો હા તો આના હાટુ બે ઢીંગલી લઈ આવાય ભાઈ એલા ભાઈ ટાઈમ નહોતો, મારે મોડું થઈ ગયું, નકર આના હાટુ 5 ઢીંગલી લેતો આવત. મારે ઢીંગલી હું કરવી? તઈ તારે હું જોઈશી? ઢીંગલી દ્યો કાકાને. તો પણ મારે શું કરવીશ તમે રમાડજો ઉલુ લુલુ આલિયો, તારો બાપ તાલિયો આલિયો. તો તારે શું જોઈશે હું જોઈશ તારે મારે ઓ હે હું જોઈશ તારે એ ઘરમાં કાંઈ કામ કરતો નથી, એ 15 દિવસે તારા બાપ આયરે અબોલ લીધા નથી, હોવનું હવાદનું એ થાશ. ઓવો જોઈ કાવે ગધેડી નો જોઈ. અને ઈ તારું કઈ પતશે નહીં અરે ઈ નહીં પતે તો આ તમારું ગાડ બકરાનું ઈ નહીં પતે. બરાબર? કાંઈ થવાનું નથી, કેમ? કાંઈ નહીં થાય. એ સાંભળ ભાઈ, હા જઈને છોકરાને કહી દે કહી દઉં એ વણ કપ્પામાં કાંઈ થયું નથી, બરાબર છે માંડવીમાં ભાઈ પાલા સિવાય કાંઈ વહીતું નથી. મારે હજી એને 2 વર્ષ ખમાડવો. એમને પાલાને ને મારા આણાને હું લેવા દેવા? એલા ભાઈ એને જ લેવા દેવા છે હવે. આમ જો તારે ને 2 વર્ષ ખમાડવો છે 2 વર્ષ કહી દે, 2 વર્ષ સુધી કાંઈ નહીં થાય. 2 વર્ષ ખમાડવો છે ને ખમાડ દે. હું એ છોકરું નાનપણથી મોટું તારા ભેગું થયું હોય ને, હા છોકરું તારું માન રાખતું હોય ને તને કહી દે 2 વર્ષ કાંઈ નહીં. તારે 2 વર્ષ ખમાડવું હોય ને હા, હું ખમાડ 2 દે. વરસ આ તો એમ સમજી લે છોકરો ખમી ગયો કાંઈ હા નો તો જોઈ હાલ, નથી ખમવું. જોઈ લે. ક્યાં ગયો આ રહ્યો હમણાં આયા. આય, હમણાં આય, ન્યા કેમ ગયો? અહીંયા આય. જ્યારે હોય ત્યારે કે ખમી જા. આવી રીતે છોકરાને 5 વર્ષથી ટીંગાડી રાખ્યો. હવે રોતો નહીં હો, હવે રોતો નહીં રોતો નથી, મારી વેદના કહું છું. 5 વર્ષથી ટીંગાડી રાખ્યો. તો 5 વર્ષ કીમો ને આમ જો હવે તારા કાકાને આબરૂનો સવાલ છે અને હું તારા આપા પાસે મોટી મોટી કરીને આવ્યો છું કે હું કહું ને એટલે છોકરો ખમી જાય તું છે ને મારી ઇજ્જત રાખી દે હવે મારે તમારી ઇજ્જત ને મારે શું લેવા દે? કા ઇજ્જત બીજત લેવા જો તમે. 2 વર્ષ ખમી જાય એમ કહું છું નહીં ખમાય એમ કહું છું. આ તો કાકા છે કે હું છે? કાક વાસો મેઘાણીને વાસો. હું વાસે એ માંગડાને કાકાએ પરણાવી દીધો. કાક છોકરા પૂછો. એટલે આ તો છોકરો છે કે ભાઈ છોકરો કાંઈ સમજતો નથી કોઈ એક વાતમાં ભાઈ સાંભળ ભાઈ, હા એ હરજ ઉઠીને ઘરમાં કજિયા કરવા, બરાબર છે આ ગોરાના પાણી હુકાય. હાવ કાંઠે આવી જાય. સાંભળ, જઈને છોકરાને કહી દે કાલ સવારે હોનાનો હોરજ ઉગે ને ઉગે એટલે ઉગતા પોરે એ ભડકના વાસામાં એના વહુ નાણા તેડવા જવાનું પાકો. પાકું ને હવે જો હા માલઢોર બધા ભૂખા રખડે ને માલઢોરમાં મોકલી દે. આજ માલટોરમાં વયો જા તમે અમે એક નાઈટ નું કામ છે ને હા એ પતાવી બતાવી. અને વર્તા વેવાઈ આટો મારી આવી હે હા 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 તે હાલો ઈ નાઈટ નું કામ પતાવીને આપણે વર્તા વેવાય નેથી. એટલે કાંઈ તારે ત્યાં ભેગું આવવાનું છે?
તારે હું ન્યા લે મારી વહુ નાણા તેડવા આપણ ન્યા તારે નો ભાઈ એલા, એ અકલ મઠા તારા ન્યા ભેગું નો ભાઈ. એવું કોણે કીધું? કોઈએ કીધું નથી આપણામાં નો આવે તારે આપાય નહોતા આવ્યા તો હું ક્યાં હતો તે દી? વિજયનગરમાં કહું હું ક્યાં હતો ને? વયો નથી જતો સાનમુનો વિયો જા હાલ ઉપર. આ તે હારું અને તમે તેડી જાવ છો બરોબર? આજા તેડીને આવું છું જા જ્યારે જાવ ને ત્યારે ડખો કરી લાવો આજકાલ તેડી નો લાવો ને એટલી વાર છે. એટલે ધમકી કઈ નો દેતો. હું કરી? ધમકી દેવાની હે. કરી હું લઈશ તું કરી હું લે એટલા ઓલા બધા માલ છે ને હા એને બધાને મોનો ખોટો પાઈ દઉં. હાથમાં આવ્યો ને તારો ડોકો મેડી નાખીશ હાથમાં આવું તો ને તે કેટલાક દી ભાગીશ હું મારા બાપના હાથમાં ન થયો આ દિવસ. સાનમુનો ધીમે ધીમે બધા માલ ઢોર હાકીને જા વિયો જા આ તે જાઉં છું હા વીજળી. અને બધા ધીમે ધીમે હાકીને ઠેકાણા પુગાડ આ તે હાલ જાઉં છોકરો છું. ગયો. હા અને જ્યારે અને એ આમ જો એલા, હું છે હજી. એ હું કેતો થો હું? એ તમે આણા તેડવા જાવ ને હા. હું પસા કાકાને ઉકડે ઊભો છું. એલા ન્યા ઉકેડા ઉપર તારે શું કામ છે? એટલે આપણા ગામમાં ઉસામાં ઉસો ઉકડો છે. તમે આગેથી આવતા હોય તો દેખાય ને. પણ આટલો બધો હરક પદુડો હું લેવા થાસ અમારે વહુ લેવા જ આવી હીરા માણેક લેવા ન જાવ હોય જા ઉપર ઈ મારા માટે તો રોમા માણેક છે. ભાઈ વિયો જા ને હવે. રોમા માણેક વાળું તેમાં જાતું નથી આ તો છે કેવી પડે. તમારી બેન બતક જેવી છે. મેં કઈ કીધું? વિયો જા તો. અને આમ જો એ હું કેતો તો હું છે હજી? એ તમે આણા તેડવા જાવ ને હા. અહીંયા કાકાને કહી દેજો પાન માવાની વિમલની બહુ આદત છે. જ્યાં હોય ત્યાં બડખા નો કાઢે. એલા એ તારો કાકો ન્યા થૂકે તો તને શું વાંધો અકલ મઠા? વાંધો કઈ નથી. મારા આરાના ઘર છે લાદી સ્ટાઇલ વાળા લઈને કોક લઈ ફરું તો હા હા. તારે એકને જ હારો તે તમારી બેન કે વૈધા વૈધા એટલે ક્યાં વઈ ગયા વયો જા સાનમુનો વયા કઈ નથી. આ બિચારકને પતાવી દીધા. ભાઈ વિયો જા ને હવે. તારા હારાને તડકે મૂક ને તારા બાપ હમું જો એ અત્યારનો યુગ નથી કાકા. અત્યારનો ઈ યુગ છે બાપને મૂકો તડકે ને હાહરાને પકડો હવે જાવું છે કે ભાઈ વિયો જા ને હવે. તો તમારું કલ્યાણ થાય. આમાં હું કલ્યાણ થાય છોકરો ગયો હાલ. નો થાય ને કેરીન ગોઈઠલા જેવા મોટા હોય વઈ જા ને સાનમુનો નકર હમણાં અને ગોઈઠલી વધારી રાખલાને દેજો. એને મુકવાસ બનાવવાનો છે. વિયો જા. હાલ સીધો સીધો માલ ઢોરમાં હાલ ભાઈ હાલ આમ જુઓ. હા હા એ હા કેરીનું નામ લીધું. એ મારા હાવ આટું એક ડાલું કેરી લેતા જાજો. ન્યા હું ન જોઈ કેરી ન જોઈ કેરી એને એ જોઈ છે પણ ખાઈને આપણે લીધી તેલ એમ. એલા હું કરવી ન્યા કેરીને? એ રસ કરીને પીહે. એ એની ફૈર ઈ કરલી છે મારા બાપ. એ તું જા હવે. આવું છે. વિયો જા. કેરી લઈ જાવ તરબૂચ લઈ જાવ સફરજન લઈ જાવ આટલો બધો વહુ ગેલો હું થઈ ગયો છો કેમ વહુ ગેલો ઉભો રહ્યો તો બાપા. કેમ વહુ ગેલો આતે ભાઈ? વહુ ગેલો જ ને એટલે વહુ ગેલો તે આદિ સુધી મારા કાકી હતા ત્યારે તમે વહુ ગેલા હતા. એ અમે ઉતારા જેવું નથી કર્યું અરે મારી કરતા વિશેષ કરતા હતા. મારા કાકી હતા ત્યારે હું કઈ ખબર છે? કા હું કીધું મારું મન મોર બની તન ગાટ કરે. મન મોર બની તન ગાટ કરે. મારા કાકી હતા ત્યારે એનું મન મોર બની તન ગાટ કરે. આયા કાગડા બાટી બોલાવે છે. ઉભર પર વિયો જા. જાગડા વાળું તેમાં વિયો જા. છોકરાની વેદના ન સમજતા. તું આની વેદના સમજ આની માથે દયા ખા દયા હું લે ખાવ. ઈ તો જેઠાલાલની છે. વિયો જા ને હવે. હાલ આવશે. લેતા જાવ ને. જાવા દેની ભાઈ એને હાલ. ઓલું ગોઠલા ન ભૂલે. હે ભાઈ હાવીરા આજ છોકરાને વહુને આણા તેડવા તો જાઉં છે. બરાબર છે વીરા પણ સાંભળ્યું છે એ આપણા પોકરગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. સત્ય વાત છે ભાઈ વાંજ્યના શુકન લઈ અને આજ જો આના તેડવા જાય ને ભાઈ હાવીરા તો કદાચ આપણો દીકરો પણ વાંજ્યો રે. બરાબર છે વીરા માટે રાજના માર્ગે હાલવું નથી. હા ભાઈ એ કેડીના માર્ગે હિલા જાય અને બે ભાઈ આના તેડવા જાય. હાલ મારો ભાઈ હાલ હાલ.